अन्नपूर्णा रसोई घरमां तमारुं स्वागत छे। चालो आज आपणे बनावीशुं आलू परोठा फराળી। तो आने थेपला पण कहेवाय छे अने परोठा पण कहेवाय छे। तो एना माटे आपणे 3 बटेटा बाफ्या छे। जे फराળી लोट आवे छे तैयार ए लोट आपणे लीधो छे। आ व्रत के उपवास गमे तेम आपणे आ फराળી परोठा खाई शकीए छीए। तो चालो एना माटे आपणे आ बटेटाना आ छीणीनी मददथी छीणी लईशुं। चलो આપણે 3 બટેટા છીણી લીધા છે એટલે આપણે 1 થી 1.5 વાટકી જેટલો આપણે આમાં આવ થયો છે। હવે આપણે આમાં આદુ મરચા ખાંડેલા નાખવાના છે। આપણે 3 લીલા મરચા તીખા લીધા હતા અને કટકો આદુ લીધો છે। હવે આપણે 1 ચમચી જેટલી ખાંડ નાખવાની છે। 1 ચમચી જેટલો આપણે શેકેલા જીરાનો પાવડર નાખવાનો છે। સ્વાદ પ્રમાણે આપણે સિંધવ મીઠું નાખીશું। कारा मरी नो पाउडर नाखीशुं आपणे अर्धी चमची अने सींगदाणानो भूको छे आपणे ए आपणे जोईतो ए प्रमाणे नाखवानो। वधारे पसंद होय तो वधारे, ओछो पसंद होय तो ओछो नाखजो। अने आपणे कोथमीर लईशुं अर्धी वाटकी। हवे आपणे बधो मिक्स करी दईशुं मसालो। हवे आपणे आमां 2 चमची दही नाखीशुं। બધું સરસ મિક્સ કરી દઈશું। આપણે બધો મસાલો મિક્સ સરસ કરી દીધો હતો। હવે આપણે આ ફરાળી લોટ તૈયાર લીધેલો છે એ નાખીશું। આપણે 400 ગ્રામ જેટલો લોટ નાખવાનો છે આમાં, એટલે કે 2 વાટકી મોટી થઈ હોય તો થોડોક આપણે રોટલી વણવા માટે રાખવાનો છે। હવે આપણે આ મિક્સ કરી દઈશું। થઈ ગયું છે। હવે આપણે થોડીક 2 ચમચી જેટલું પાણીની જરૂર પડશે તો આપણે પાણી થોડીક નાખીશું। હવે આપણે સરસ મસરી અને મિક્સ કરી અને લોટ બાંધી દેવાનો છે। જોવા પૂરતું જ પાણી નાખવાનું, નહીં તો પાણી વધારે નાખશો તો અંદર બટેટું છે એના લીધે લોટ ઢીલો થઈ જશે તો તમને આ પરોઠા વણવાની મજા નહીં આવે। આપણો લોટ સરસ બંધાઈ ગયો છે। હવે આપણે થોડુંક તેલ લઈશું। 1 ચમચી જેટલું આપણે તેલ લીધું છે। હવે આપણે લોટનો મસરી લઈશું સારો એવો। જો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે અને આમાં ખાલી 2 નાની ચમચી જ પાણીની જરૂર પડી છે। હવે આપણે આના રેસ્ટ માટે મૂકવાનો નથી, તરત જ આપણે આના પરોઠા વણી લેવાના છે। ચલો હવે આપણે આમાંથી એક લુવો લઈશું અને આપણે હવે પરોઠું વણી લઈશું। આ રીતના આપણે નાનું મોટું જે રીતના પરોઠું વણવું હોય એ રીતના લુવો લેવાનો છે। હવે આપણે વણી લઈશું, થોડોક લોટ વારો કરી અને વણી લઈશું। થોડોક લોટ વાળો કરવો પડે છે તો એ સરખો વણાય છે। ચલો આપણું આ સરસ પરોઠું વણાઈ ગયું છે। હવે આમાં કદાચ લોટ હોય તો આ રીતે સંકેરી દેજો અને હવે આપણે શેકી લઈએ। આપણે રોટલી જો પતલું સરસ બન્યું છે ને આપણે તેલના ટુવા દેવાના છે આ રીતે। હવે આપણે આને પલટાવી દઈશું। થોડુંક લગાવી દેવાનું છે આ રીતે। હવે આપણે બીજી બાજુ પલટાવી દઈશું। હવે આપણે બીજી બાજુ પણ તેલ લગાવી દઈશું। આ જગ્યાએ તમારે ઘી લગાવવું હોય તો પણ લગાવી શકો, બટર લગાવવું હોય તો પણ લગાવી શકો છો। ચલો આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે। આમાં તમે હળદર ખાતા હોય તો હળદર નાખવી હોય તો પણ નાખી શકાય। ચલો આપણા ફરાળી પરોઠા તૈયાર છે। આપણે ચા સાથે ખાવાના છે। તમે આ સિંગદાણા અને કોથમરીની ચટણી સાથે પણ ખાઈ શકો છો, દહીં સાથે
ખાઈ શકો છો. તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.